કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવીશું સુરતની સુરતી पापड़ी। तो હવે शुरू करिए। हमने डाले हैं 1 गिलास पानी, उसमें डालेंगे हल्दी थोड़ी सी और हमारी सुरती पापड़ी और स्वाद अनुसार नमक। હવે આપણે કુકરને બંધ કરીને મારી દેશું 2 સીટી। अब शुरुआत करेंगे थोड़े से ऑयल से। ઓઇલમાં નાખી દીધી છે આપણે હિંગ। પછી આપણે નાખીશું 3 ઇડિયટ આદુ લસણ મરચાની પેસ્ટ। આપણે નાખીને મારીશું ધનિયા। ધનિયા को भी हम अच्छे से सेक लेंगे। હવે સારું ગોલ્ડન થઈ ગયું છે। એ નાખી દઈશું મસાલા। સૌથી પહેલા નાખીશું હળદર, પછી નાખીશું ગરમ મસાલો, જીરા પાવડર, ધાણા પાવડર। પછી આને પણ આપણે સરખી રીતે શેકી લઈશું। હવે આવશે આપણી સુરતી પાપડી। સુરતી પાપડીને પણ શેકી લેવાની છે। પછી નાખી દઈશું સ્વાદ અનુસાર નમક, કસ્તુરી મેથી ને ફેંકીને મારશું ધાણા। પછી આને 2 મિનિટ આપણે સરખી રીતે શેકાવા દઈશું। લાગે છે ને જોરદાર? તમે આ રીતે બનાવશો ને તોબરા તોડ ને આંગળા તોડ ખાશો।